વડનગર તાલુકાના ઉંડણી ગામના સરપંચની નવીન પહેલ. ઉંડણી ગામના પંચાયતના નવીન સરપંચ પ્રિયંકભાઈ પટેલે ગામને ડિજિટલ બનાવવાની તૈયારી હાથ ધરી. મીડિયા સમક્ષ વિગતો આપી ઉંડણી ગામના વિકાસના કામો કોઈપણ ભેદભાવ વગર કરવામાં આવશે તેમ જણાવ્યું. ઉંડણી ગામમાં સરકારની તમામ ગ્રાન્ટો અને યોજનાઓના લાભ સહિત રોડ રસ્તાઓની સફાઈ સહિત પાણીની સમસ્યા હલ કરવામાં આવશે તેમ જણાવ્યું. સમયસર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેડા. ઉમેદવાર મેં 8 મતે વિજેતા બન્યો છું. 8 મતે મારા ગામના દરેક સમાજે સાથ આપ્યો, સહકાર આપ્યો છે. આજે 8 મતે હું જીત્યો છું અને ગામના અંદર દરેક જ્ઞાતિઓના કામ વિકાસશીલ કરીશ. દરેક ગરીબોના કામ હોય તે પહેલાં પૂરા કરીશ અને ગામની અંદર વિકાસની યાત્રાને આગળ વધારવાના 5 વર્ષમાં જે પાછળ હતું એનાથી વધુ આ ગામ વિકસિત થાય એવા પ્રયત્નો સાથે આજે મને જનતાને એક વિજેતા બનાવ્યો છે. તો એ બદલ હું મારા ગામની તમામ જ્ઞાતિની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગામી દિવસોમાં કેવો વિકાસના કામો કયા હાથ ઉપર લેવાશે? અગાઉ સમયની અંદર ચાર્જ લીધા પછી વોટ કોને આપ્યા છે કે કોને નથી આપ્યા એ વાતને હવે ભૂલી અને સર્વાંગી આ ગામનો ઉંડણી ગામનો સર્વાંગી વિકાસ થાય, વિકસિત મારું ગામ બને. અગાઉના 5 વર્ષોથી પણ આ ગામ આવનારા 5 વર્ષોમાં સૌથી વિકસિત થાય અને ગામના છેવાડાના ગરીબમાં ગરીબ માનવી સુધી દરેક યોજનાઓનો લાભ પહોંચે એવા પૂરેપૂરા હું પ્રયત્નો કરીશ, કામ કરીશ અને મારા ગામને પૂરું હું વિકસિત બનાવીશ. હાલ ઉંડણી ગામમાં શું કામ કરવા લાયક છે તેવું આપની નજરે? ઉંડણી ગામના હાલ તો દરેક કામ થયેલા છે, છતાં પણ જે અધૂરા કામ હશે એ આવનારા સમયની અંદર હું પૂરા કરીશ. મારા ગામની અંદર સર્વાંગી વિકાસ કરતો રહીશ.